તો જય હિન્દ મિત્ર, તમને વેલો મળ્યો છે। હવે આપણે વેલાને વાવવાનો છે, પણ પહેલાં આપણે ધોઈ નાખવી સારી રીતના। મેં વેલાને સીધો નાખી દીધો પાણીમાં, કેમ કે પાણીમાં નાખવાથી વેલો સાફ થઈ જાય। अच्छी तरह से साफ कर लिया हमने वेले को। આપણે અહીંયા વાવવાનો છે વેલો। વેલો કેમ આયે કે આ લીમડો છે, આ લીમડાને આપણે આ સાઈડના થડમાં આપણે વેલાને ઉપર ચડાવીશું કે વેલો ઉગ્યા તો સાચું, નકર પછી આપણે જોવી। ઓકે, માપ લઈ લીધું કે આ વેલો ના વાવવો શકલા છે, મેં લઈને ખોદવા મળ્યો। ગાઈસ આવડું છે ખાડો ખોદવાનો। આ પેશિયલ અમે બનાવડાવ્યું છે, કેમ કે આ ખાડો ખોદવો હોય ને ત્યારે વધારે કામમાં આવે। પેશિયલ અમે મારા ભાઈએ બનાવડાવ્યું પૈસા દઈ, કેમ કે આ મારા વધારે કામમાં આવે। હું જેટલા વૃક્ષને વાવું ને આનાથી ખાડા ખોદું છું। યસ, કેમ કે આ સારું કામમાં આવે છે। મેં વેલાનો ખાડો ખોદી લીધો, એટલે ઊંડો ખોદ્યો કે બહુ ઊંડો પણ ન ખોદાય, કેમ કે આ ઝાડો પાયા છે એના મૂળિયા પણ હેઠે આવી શકે। તમે વેલો વાવો તો થોડુંક ઊંડું રાખવું, કેમ કે વેલાના મૂળિયા બહુ લાંબા હોય છે। હવે આપણે વેલો વાવી દેવી। ગાઈસ આવી જાઓ, હવે વેલાને વાવવા જગ્યા છે કાંટ આપીને। હવે આ જગ્યામાં આપણે વેલો વાવવાનો છે। વેલો ક્યાં વાવવાનો છે હું એ તમને કહું, હાલો। વેલો વાવ્યા પહેલાં આપણે એની અંદર થોડુંક હું ખાતર નાખીશ। મેં થોડુંક ખાતર નાખી દીધું છે ગાઈસ। ખાતર જે ગુજરાતી જે ખેડૂત હોય એને તો ખબર હોય ખાતર કેનું મને, જેને ન ખબર હોય એક તમારા ખેડૂતને ભાઈઓને પૂછી લીધો કે ખાતર કેને કહેવાય। ઓકે, ખાતર નાખ્યા પછી હવે આપણે આની અંદર વેલો વાવીશું। કે વેલો વાવ્યા પહેલાં હું તમને એક વસ્તુ કહું કે મેં આના આગળના પાંદડા કાઢી નાખ્યા, કેમ કે હું કોઈને હંતાડું નહીં, કેમ કે આગળના પાંદડા કાઢવાનું રીઝન એ હતું કે ઈયળ આવે ને એ પાંદડા આના ખાઈ ગઈ। હવે ઈયળ તમને ખબર હોય પાંદડા ખાઈ ગઈ એટલે પછી પાંદડા હારા લાગે નહીં। આપણે તો લીમડો ચડાવવાનું છે વેલો, જોઈએ આપણે લીમડો કેવો લાગે। આપણે મૂકી દીધું, આપણે અંદર નાખી દઈશું ધૂળ। અને અંદર ઢેફા પણ ઘણા બધા આવી જાય છે। મારી ચેનલનું નામ છે હર્ષ, ને આપણે શુદ્ધ ગુજરાતી બોલશું। આપણે શુદ્ધ ગુજરાતી નથી, આપણે હિન્દી જ છીએ। હું ગુજરાતનો જ છું। આપણે આ કરીશું કે આપણે આપણી ભાષામાં બોલવું। અમારે અહીંયા જે બોલીએ એ તમે બોલવી। ઢેફા કે અમારા અહીંયા તો તમારે ના શું કહે કમેન્ટમાં અમને કહીજો। જો આને કહેવાય ઢેફા, અને હવે નાખવો હોય ને તો અમારે ભાંગવું પડે। ઢેફાને હવે શું કરવું, નાખે અમે જેટલા પોસા હોય એટલા ભાંગી નાખવાના, નકર આપણે જોઈ જાય। હવે આપણે વેલાને વાવી નાખવી। વેલાને તો હવે વાવી દીધો, હવે આપણે આની વેલાને આપણે ચડાવવાનો લીમડા માથે। હવે એનું આપણે જોવું પડશે કે આ વેલો છે ને કોઈ વખતે ઊભો રહ્યા નહીં, કેમ કે આપણે ઉખાડેલો હોય એટલે મને તો વેલો મળ્યો છે કહીશ, ઉખાડ્યો એટલે કોઈ બીજાએ ઉખાડ નાખ્યો હોય કે નક્કી નથી, મને અમારા બગીચામાં બહાર મેળવો પડ્યો હતો એટલે આપણે ચડાવીશું। ઓકે, બીજો પડાવ થઈ ગયો, હવે આપણે આને આટલું કરીશું, પાછું ચડાવી દઈશું। આપણે આને આ સાઈડ સીધા નીકળી ગયું, હવે આને આ સાઈડથી પકડી લેવું। હવે આને ધીમે આંખથી આપણે રાખી દઈશું। હવે આને દબી દેવું થોડીક વાર મિનિટ। હવે ગાઈસ આ વેલો સોટી ગયો છે। હવે વેલાના પાન તો ગાઈસ લંઘાવા માંડ્યા છે। હવે આની અંદર પાણી નાખવું પડશે। હવે આપણે પાણી ભરીએ વેલો। મેં આવીને જોયું તો ગાઈસ આ તો વેલો પડી ગયો। વેલો પડી ગયો, પહેલાં આપણે પાણી જ નાખી દેવી, વેલો સુકાઈ ના આપણે જોઈ શકો છો કેટલી જલ્દી પાણી માટે ખેંચે છે। એક બોટલ નાખી દીધી। હવે આપણે પહેલાં વેલો ઉપર ચડાવી દેવી। હવે રહી ગયો વેલો, જો આ વેલો રહી ગયો, હવે રહી ગયો રેડી રહી ગયો ને એ સારું છું કે નકર આ પડી જાય ને તો એ ખરાબ લાગે। હવે આપણે થોડાક દિવસ પછી જોવું કે કેવડો ઊંચો થાય છે। આપણે કાંકરી નાખવાની છે, ઘણા બધા એમ કહે કે આમાં કાંકરી નાખવાની રહી ગઈ, ઓલામાં જ નાખી, તમે હમણાં આમાં નાખી દઉં। ચાલો તો આપણે પાણી આજે ઉપર નાખવાનું છે, આજે ઉપર નાખી દેવી। કાંકરી હવે મેં નાખી દીધી છે, હવે 4-5 દિવસ પછી આપણે કાઢી રહું।
ને ગાઈસ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને અમારી બીજી પણ ચેનલ છે એ હમણાં જ લોન્ચ થવાની છે આપણે નવી ચેનલ બનાવવાની છે એને પણ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત કાકરી લેવા આવ્યો તો મેં કીધું કે બતાડ દો તમને જોઈ તમને ખબર જ હશે કેનું ઝાડું છે હા ટમેટાનું ઝાડું હા મેં 4-5 દી પહેલાં નરકો કર્યો તો આજે કાકરી રાખીશ કેમ કે આજે કાલે જ આનું કામ કર્યું હરકો કર્યું કેમ કે આંધું નીકળી ગયું હતું પવન આવ્યો ને સ્ટ્રોબેરી ઝાડું સ્ટ્રોબેરી ને એટલે ભૂલાઈ ગયું સ્ટ્રોબેરી બોલાઈ ગયું આ ટમેટાનું ઝાડું એ વાંકું વળી ગયું એટલે આપણે આને કામ કર્યું થોડાક દી પહેલાં જ તે એટલે લાકડી હરખી ઘોડી માંધવી પડી હરખી હવે આને આજે ને આને મેં આ સાઈડ નાખી દીધું આ સાઈડ હતું એ સાઈડ નાખી દીધું હવે આપણે ઓલા અંદર કામ કરવા આવી ચાલો ઓલા